નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? હવે પરીક્ષાની પણ થોડી તૈયારી કરતા રહેજો, કેમ કે હવે તમારા પેપર કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. તો ટૂંક સમયમાં નવા બીજા સેમના શરૂ થયેલા પાઠ, એમાં તમને સિલેબસ, કેટલા પાઠ પૂછાશે, કેટલા માર્ક્સનું પેપર હશે, બધી બ્લુપ્રિન્ટ પણ આપવામાં આવશે. પરંતુ એ જ્યારે હાથમાં આવે ત્યારે થોડો સમય બાકી હોય, એના કરતાં અત્યારથી જ તમે ચાલુ જ આ સેમમાં જે કંઈ પાઠની શરૂઆત થઈ ગઈ છે, ચાલી ગયેલા છે, એટલા પાઠની તૈયારી થોડી કરતા રહેજો, જેથી તમારે પરીક્ષાની તૈયારી પરીક્ષાના પહેલાં બહુ સારી રીતે થાય. તો હવે આજે આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 5 ભારતના ક્રાંતિવીરો, આ પ્રકરણને આપણે શરૂઆત કરી હતી અને આ પ્રકરણમાં આપણે કેટલાક ક્રાંતિવીરો વિશે પણ આપણે જોયું હતું. તો પ્રથમ આપણે જોયું હતું વાસુદેવ બળવંત ફડકે, તેમના વિશેની સમજ મેળવી. તેમણે કઈ પ્રતિજ્ઞા લીધી હતી? યાદ છે? હા, કે જ્યાં સુધી દેશને ગુલામીમાંથી હું મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તેમજ કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સરસ. હવે આપણે જોઈએ તો બીજા ક્રાંતિવીર વીર સાવરકર. તો વીર સાવરકરે શું કાર્ય કર્યું હતું? તો ભારતમાં વિદેશી કાપડની સૌ પ્રથમ હોળી કરી હતી. અને તેમણે કઈ સંસ્થા સ્થાપી હતી? મિત્ર મેલા, જે પાછળથી કયા નામે ઓળખાઈ? અભિનવ ભારત. ત્યારબાદ આપણે ત્રીજા એક ક્રાંતિવીર કે ખુદીરામ બોઝ, તેમના વિશે પણ પરિચય મેળવ્યો હતો. ખુદીરામ બોઝ જે મીઠાની પસાર થતી હોડીઓ દરિયામાં જ ઉથલાવી દેતા, ભણ્યા હતા ને, અને આ રીતે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો. તેમજ ન્યાયાધીશ કિંગફોર્ડ, તેના ઉપર ગોળીબાર કર્યો હતો, ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યો હતો, અને બોમ્બમાં કેનેડીના પત્ની અને પુત્રી 2 મરી ગયા હતા, પરંતુ ન્યાયાધીશ બચી ગયા હતા. ત્યારબાદ રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલ, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ રામપ્રસાદ બિસ્મિલ. તો રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. કયા રાજ્યમાં? તો ઉત્તર પ્રદેશ. કઈ જગ્યાએ? તો શાહજહાંપુરમાં. ને ઈસવીસન 1897માં દેશમાં અસહકારની લડત શરૂ થઈ. એટલે કે જ્યારે દેશમાં અસહકારની લડત ચાલતી હતી ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી. એટલે કે વિદેશી કાપડની હોળી મતલબ આપણે આગળ પણ જોયું છે કે જે વિદેશમાંથી આવતો માલ સામાન, તેનો કાપડ ભારતમાં હતું, છતાં પણ એ લોકો આપણો કાચો માલ લઈ જઈને પાકા માલ તરીકે કાપડ લાવતા હતા. તો આ વિદેશમાંથી આવતો માલ, કાપડ, તેને ભારતમાં આવતાની સાથે તેને સળગાવી દેવાનો, કેમ કે તે વિદેશી વસ્તુ છે, તેથી એના બહિષ્કાર સ્વરૂપે આપણે આ કાર્ય તેમણે સંભાળ્યું હતું. ત્યારબાદ કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. એટલે કે કાકોરી ટ્રેનને લૂંટવામાં અને એમાં સફળ થયા હતા, એમાં પણ અમને બહુ સરસ મજાનો ભાગ ભજવ્યો હતો. ખૂબ જ કામગીરી સારી કરી રામપ્રસાદ બિસ્મિલે. અને આ કાકોરી ટ્રેન લૂંટવાની કાર્યમાં તેમણે ફાંસીની પણ સજા થઈ હતી. બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું
એટલે કે બિસ્મિલે જ્યારે કોઈ સાહિત્ય લખ્યું હતું ને જે પ્રકાશિત થયું ત્યારે તેમની કવિતાઓએ તો રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું. એટલે કે આખા દેશમાં રાષ્ટ્રમાં એક ચેતના લોકોનામાં ઊભી કરી, એક પ્રેરક બળ તરીકે બન્યા તેમના લખાણો, તેમની કવિતાઓ. લોકોનામાં હિંમત આવી, દેશભક્તિ માટેની જાગૃતિ આવી. અને તેમનું એક સરસ મજાનું વાક્ય નીચે આપેલું છે, જે વાંચી અને આપણે તેમના વિશેની માહિતી અહીં પૂર્ણ કરીએ કે દર ઓ દીવાર પે હસરત સે નજર કરતે हैं, ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે हैं. તેમણે જ લખેલા કાવ્યમાંનું એક વાક્ય છે. ત્યારબાદ હવે આપણે જોઈએ એક નવા વીર, ક્રાંતિવીર, કે જેનું નામ છે અશફાક ઉલ્લા ખાં. અશફાક ઉલ્લા ખાં એ હિન્દુ અને મુસ્લિમના એકતાનું ખૂબ જ અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે કે હિન્દુ અને મુસ્લિમ આપણે માનીએ કે બે જુદા જુદા ધર્મના લોકો થયા, તો આ ધર્મ વચ્ચેનો જે ભેદભાવ હતો તે મિટાવીને, તે દૂર કરીને એક છીએ અમે, હિન્દુ છીએ કે મુસ્લિમ છીએ પણ ભારતના એક નાગરિક છીએ જાણે, તેવી ભાવના તેમનામાં, એકતાનું ઉદાહરણ તેમણે પૂરું પાડેલું. રામપ્રસાદ બિસ્મિલ સાથે નાનપણથી તેને દોસ્તી હતી. તો અહીં કે રામપ્રસાદ બિસ્મિલ સાથે એમને નાનપણથી ખૂબ દોસ્તી હતી, જે હમણાં આપણે આગળ ભણ્યા તેના વિશેની વાત છે. તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા. કોણ? તો અશફાક ઉલ્લા ખાં. તેમણે ઘોડેસવારી, બંદૂક ચલાવવામાં તો નિપુણ હતા, ખૂબ પ્રવીણ હતા એમ. એટલે ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં તો ખૂબ જ હોશિયાર હતા. શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો. મુસ્લિમ હોવા છતાં તેમણે મંદિર ઉપર હુમલો થનારો રોક્યો હતો. એટલે એમનામાં હિન્દુ મુસ્લિમ જેવી કોઈ જુદું ભેદભાવ હતો નહીં, એકતા હતી તે બાબતે. એટલે કે આર્ય સમાજના મંદિર પરનો હુમલો તેમણે રોક્યો. કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં એમણે મહત્ત્વનો ભાગ લીધો હતો અને આ કાકોરી ટ્રેનના આધારે તેમને પણ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ અશફાક ઉલ્લા ખાં કે જેના દ્વારા બોલાયેલ એક વાક્ય છે સરસ મજાનું, જે આપણે જોઈએ તો કુછ આરઝू નહીં है आरज़ू तो यह रख दे कोई जरा सी फाके वतन कफन में. સરસ મજાનું તેમણે આ વાક્ય અહીં તેમનું રજૂ કરેલું છે. હવે આપણે જોઈએ તો નવા એક ક્રાંતિવીર વિશે. તો આ ક્રાંતિવીરનું નામ છે ચંદ્રશેખર આઝાદ. ખૂબ જ સરસ મજાના અને આપણને પણ બહુ મજા પડે તેવા એમનું જીવન પરિચય છે. તો તેના વિશે આપણે જોઈએ તો ચંદ્રશેખર આઝાદ જે નામ હતું તે જન્મતાની સાથે તેમનું નહોતું. તેમના કાર્યના આધારે તેમને લોકો દ્વારા નામ આપવામાં આવેલું આઝાદ. તો એમનું મૂળ નામ શું હતું? તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. ચંદ્રશેખર સીતારામ તિવારી. તેમનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો. જિલ્લો ઝાબુઆ, રાજ્ય મધ્યપ્રદેશ અને ગામનું નામ ભાવરા. એટલે કે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમને પ્રારંભિક અભ્યાસ તો કાશીમાં કર્યો હતો. એટલે કે શરૂઆતનો અભ્યાસ તેમણે કાશીમાં કર્યો અને નાનપણથી જ તેઓ દેશભક્તિના રંગે રંગાયેલા હતા.
એટલે કે મોટા થયા, બીજાનું જોયું, સમજ આવી ત્યારે તેમનામાં દેશભક્તિના ગુણ આવ્યા એવું નહોતું. નાનપણથી જ આ માણસનામાં દેશભક્તિનો રંગ લાગેલો હતો. જાણે અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો. જ્યારે દેશમાં અસહકારની ચળવળ શરૂ થયેલી હતી ત્યારે એમણે પણ ભાગ લીધો હતો અને તે દરમિયાન તેમની ધરપકડ થઈ. અંગ્રેજ પોલીસના હાથે પકડાયા. એટલે કે ચંદ્રશેખર આઝાદની ધરપકડ થઈ અને પોલીસ અધિકારીના હાથે તેઓ પકડાયા, અંગ્રેજ પોલીસ અધિકારી. ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે તેમના હાથમાં લાગેલી હાથકડી પણ મોટી પડી હતી. તો એટલી નાની ઉંમરમાં તેમણે આ કાર્ય કરેલું. તો કે તેમની હાથકડી પણ તેમના હાથે લગાવેલી નાની પડી હતી. હાથકડી પણ તેમની મોટી પડી હતી કેમ કે તેમના હાથ નાના હતા. અને તેમને અદાલતમાં લઈ જવામાં આવ્યા. ત્યાર પછી પોલીસ સ્ટેશન બાદ તો અદાલતમાં તેમણે પૂછવામાં આવ્યું કે તમારું નામ શું? તો તેમણે કહ્યું, શું નામ હતું તેમનું? તો ચંદ્રશેખર સીતારામ તિવારી. પણ તેમણે શું નામ બતાવ્યું? તો તેમણે કહ્યું આઝાદ. ત્યારબાદ અધિકારી દ્વારા બીજો સવાલ પૂછવામાં આવ્યો કે પિતાનું નામ શું? તો તેમણે કહ્યું સ્વાધીનતા. ત્યારબાદ ફરીથી સવાલ પૂછવામાં આવ્યો કે તમારું ઘર ક્યાં આવેલું છે? તો તેમણે પોતાના ઘરને બતાવ્યું જેલખાનું, કે જેલખાનું મારું ઘર. આવા તેમના સવાલ જવાબ જોઈ અને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે જે માણસ પોતાનું નામ આઝાદ બતાવે, પિતાનું નામ સ્વાધીનતા બતાવે, પોતાનું ઘર તો કે જેલખાનું, જો આટલી દેશભક્તિ તેના રંગમાં હોય, એટલે કે આટલી દેશભક્તિથી જે માણસ જીવતો હોય તો કે આ રીતે તે આઝાદ નામ ઉપરથી જ તે દિવસથી જ તેઓ આઝાદ તરીકે ઓળખાયા. એટલે કે ત્યારબાદ તેમનું નામ શું પડ્યું? આઝાદ. જેથી આપણે આજે પણ તેમને ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કાકોરી ટ્રેન લૂંટમાં પણ તેમણે ભાગ લીધો હતો. દેશમાંથી 40 ક્રાંતિકારીઓ પકડાઈ ગયા કાકોરી ટ્રેન લૂંટ બાદ. આપણે હમણાં જ આગળ બે જોયા, અશફાક ઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ. તો આ કાકોરી ટ્રેન લૂંટ બાદ પકડાઈને તેમને ફાંસીની સજા થઈ હતી. તો આ રીતે કે 40 ક્રાંતિકારીઓ પકડાઈ ગયા, પરંતુ આ ચંદ્રશેખર આઝાદ જે હતા તે ભાગી છૂટ્યા. અને આઝાદ ભાગી છૂટ્યા તેથી તેમને પકડવા માટે પોલીસે ઇનામ જાહેર કર્યું કે જે અમને પકડશે તેમને હું ઇનામ આપીશ, જે મને પકડીને આપશે તેમને ઇનામ મળશે. પરંતુ આઝાદે તો પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી તો ક્યારેય અંગ્રેજ સરકારના કે અંગ્રેજ અધિકારીના હાથે આવીશ નહીં, તેવી પ્રતિજ્ઞા કરી હતી. ઈસવીસન 1931ની 27મી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા. 1931 અને 27 તારીખે ફેબ્રુઆરી માસમાં તેઓ એક બાગમાં, એટલે કે કયા? આલ્ફ્રેડ બાગમાં. કઈ જગ્યાએ? અલ્હાબાદના. ત્યાં બેઠા હતા. ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી તેઓ ઘેરાઈ ગયા કેમ કે પોલીસ તો તેમને શોધતી હતી, લોકોને પણ ઇનામ જાહેર કરીને વાત કરી હતી. તો અંગ્રેજ પોલીસના હાથે ઘેરાઈ ગયા. આજુબાજુમાં કેટલા પોલીસ અધિકારીઓ અને એકલા આઝાદ, છતાં પણ આ એકલા આઝાદ અડધા કલાક સુધી પોલીસની ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા, લડતા રહ્યા. એકલા હોવા છતાં પણ અડધો કલાક સુધી તે લડ્યા
અને અંતે તે પકડાઈ જાય તેવી પરિસ્થિતિ જ્યારે સામે આવી ગઈ, તેથી તેમણે પોતાની જ પિસ્તોલથી પોતે શહીદ થઈ ગયા. પોતાની જ પિસ્તોલ વડે તેમણે પોતાની જાત ઉપર ગોળી મારી દીધી અને તેમણે શહીદી વહોરી લીધી. કેમ કે તેમની પ્રતિજ્ઞા હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પોતે જ પોતાને ગોળીથી શહીદી વહોરી. અંગ્રેજ ચંદ્રશેખર આઝાદથી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે તેમણે જાતે શહીદી વહોરી લીધી. તેઓ મૃત્યુ પામ્યા છતાં પણ તેમની પાસે જવા માટે તૈયાર નહોતી. તેમને એવો ડર હતો કે ક્યાંક આ જીવતા હશે તો મારી નાખશે આપણને બધાને. તો અંગ્રેજ પોલીસ એટલી ડરતી હતી કે તેમણે 2-3 વાર તે મૃત્યુ પામ્યા હોવા છતાં પણ તેમના ઉપર ગોળી ચલાવી અને ખાતરી કરીને જોયું કે આ માણસ ખરેખર મૃત્યુ પામ્યો છે કે નહીં, પછી જ તેની પાસે ગઈ. તો આવા વીર, મહાન ક્રાંતિવીર હતા આપણા દેશના ચંદ્રશેખર આઝાદ. હવે અહીં આટલું જાણો વિશેનો એક માહિતી છે થોડી, જે માત્ર જાણકારી માટે છે, જે આપણે વાંચી લઈએ કે 9 ઓગસ્ટ 1925ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનઉ જતો હતો. આપણે આગળ જોયું કે કાકોરી ટ્રેન, તો એના વિશેની માહિતી છે કે 9મી ઓગસ્ટ 1925ના દિવસે સરકાર દ્વારા, સરકાર કઈ હતી તો અંગ્રેજ સરકાર, તો અંગ્રેજ સરકારનો બધો ખજાનો રેલવેમાં ભરીને સહરાનપુરથી લખનઉ જતો હતો. હવે અંગ્રેજોનું ગુલામી સમયે આપણા દેશમાં લોકો ઉપર કેટલો અત્યાચાર હતો, કેટલી ગુલામી લોકોને વેઠવી પડતી હતી. તો આ અંગ્રેજોની આ ટ્રેનને લૂંટવા માટેનો આ ક્રાંતિવીરોનો એક નક્કી કરેલી બાબત હતી કે આ ટ્રેનને લૂંટી લેવી. તો આ ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશને, જો કાકોરી ટ્રેન એટલે કે કાકોરી નામના રેલવે સ્ટેશન ઉપર જ તેને લૂંટવામાં આવ્યો હતો આ ખજાનાને. તેથી આ આખી ઘટનાને કાકોરી ટ્રેન તરીકે, આપણે કાકોરી ટ્રેન લૂંટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો તેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ જે લોકોને કરવાની હતી, ક્રાંતિવીરોને દેશના, તો એના માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે, હથિયાર લેવા માટે, હથિયાર બનાવવા માટે, આ બધા માટે પૈસા મળે. કેમ કે આ ટ્રેન અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટી લઈએ તો એમાંથી જે પૈસા મળે તેમાંથી આ પ્રવૃત્તિ સારી રીતે કરી શકે. તો કે આ રીતે તેમનો આઈડિયા હતો. હવે આગળ આવશે બીજા એક નવા ક્રાંતિકારી કે જેમનું નામ છે ભગતસિંહ. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા અને ત્યારબાદ છે મેડમ ભીખાઈજી કામા. તો આ ત્રણેય ક્રાંતિવીરોનો પરિચય આપણે નેક્સ્ટ વિડીયોમાં, હવે આવતા વિડીયોમાં જોઈશું. તો આજે આપણે જે 3 ક્રાંતિવીરો વિશેનો પરિચય મેળવ્યો, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને ચંદ્રશેખર આઝાદ, તેના વિશે તમારે તેમની માહિતી મોઢે કરી લેવાની બધી. એટલે કે તેમના વિશેનું જે નોટબુકમાં લખેલું છે કે તમારા પાઠ્યપુસ્તકમાં છે તે કમ્પ્લીટલી મોઢે કરી લેવું, જે આજનું તમારું હોમવર્ક રહેશે. તો આજનો આપણે આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.